જાડેજાની ધરપકડ મામલે ક્ષત્રિય સમાજમાં રોષ છે તે વધી રહ્યો છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અત્યારે આવેદન આપવા કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે। રેલી સ્વરૂપે આ આવેદન આપવા માટે ક્ષત્રિય સમાજના લોકો છે તે જઈ રહ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, જે રીતે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી, શું કારણ લાગી રહ્યું છે? આ રાજકીય કિન્નાખોરી અને અસ્મિતા આંદોલનનો જે મુખ્ય ચહેરો હતો એને દબાવવા માટેનો પ્રયાસ છે ગુજરાત સરકારનો, કે જે પીટી જાડેજા જે બાબત બાપુ રહ્યા એની પર નજીવી જેવી બાબત હતી અને આવડી ગંભીર કલમો લગાવવામાં આવી છે। આ ગુજરાતની અંદર દુષ્કર્મો કેટલા અન્ય કેસો છે તો આવી તાત્કાલિક ધોરણેની ધરપકડ કરવામાં કે કલમો લગાવવામાં નથી આવતી। જે કોઈ પણ સમાજનો ચહેરો આંદોલનકારી બને એને દબાવવા માટે આવી ગંભીર કલમો લગાવવામાં આવે છે। તો ગુજરાત સરકારને પણ અમે કહી છીએ કે ભૂતકાળમાં પણ 2 રાજ્યોમાં તમે પરિણામ ભોગવી ચૂક્યા છો અને આવનારા સમયમાં ચૂંટણીમાં પણ ગુજરાતમાં પરિણામ ભોગવવાની તૈયારીમાં રહેજો, કેમ કે જે નિષ્ઠાવાન ચહેરાને દબાવવામાં આવે તો ક્ષત્રિય સમાજ સહી લેવામાં આવશે નહીં। આવનારા સમયમાં માંગ નહીં સંતોષવામાં આવે તો હવે ક્ષત્રિય સમાજ શું કરશે આગળ? અસ્મિતા આંદોલનથી પણ મોટું આંદોલન થશે ગુજરાતમાં। જે આ તો મુખ્ય આગેવાન છે, કોઈ પણ નાના કાર્યકરો ઉપર થાય અવારનવાર બનાવ બને તો કોઈ ક્ષત્રિય સમાજ સહી લે નહીં। આવનાર સમયમાં આનાથી પણ મોટા આંદોલનો ક્ષત્રિય સમાજ કરવા તૈયાર છે। ક્ષત્રિય સમાજ પીટી બાપુ સાથે જ છે। સમાજ સહન નહીં કરે તેવું પણ કહી રહ્યા છે અને મોટી સંખ્યામાં અત્યારે આગેવાનો છે તે એકઠા થયા છે। આપણે અન્ય પણ આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શા માટે આટલો રોષ છે તે ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે। રાદીપસિંહ, શું કહેશો, આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા છે, પીટી બાપુની જે ધરપકડ કરવામાં આવી પાસા હેઠળ કઈ રીતે જોઈ રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ સમાજ હોય, જ્યારે સમાજની વાત માટે કોઈ સમાજનો આગેવાન સરકાર સામે જ્યારે બોલતો હોય ત્યારે એને આંખમાં જેમ કણું પડે એમ ભારતીય જનતા પાર્ટીને કણાની ગુણે ખૂંચતા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સાહેબ ક્ષત્રિય સમાજ માટે હર હંમેશા લડતા રહ્યા છે અને સરકારની સામે, સરકારની જે સમાજ વિરોધી પ્રવૃત્તિ થતી હોય એની સામે પીટી જાડેજાએ ક્ષત્રિય સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે। જ્યારે એમને કણાની ગુણે ખૂંચતા હતા ત્યારે ખોટી રીતે આજે પાસા તળે એમની અટકાયત કરી છે। સમગ્ર સૌરાષ્ટ્રનો ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો છે બહોળી સંખ્યામાં। આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ પીટી જાડેજાને જે પાસા તળે અટકાયત કરવામાં આવી છે અને સહન નહીં કરે। આવનારી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકારને કહેવા માંગીએ છીએ કે હવે જાગી જાજો, નકર તમારું સિંહાસન આ ક્ષત્રિયો ગુજરાતમાંથી ડોલાવી દેશે। ક્ષત્રિય આગેવાનો છે તે આ રેલીમાં છે તે પહોંચ્યા છે અને પીટી જાડેજાનું સમર્થનમાં આવ્યા છે। તેમનું જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી તેનો વિરોધ છે તે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ છે તે કરી રહ્યો છે ને આ રીતે રાજકીય કિન્નાખોરી રાખીને તેમની ધરપકડ છે તે ક્ષત્રિય સમાજ સાખી નહીં લે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે અને આવનારા સમયમાં મોટું આંદોલન છે તે કરવામાં આવશે તેવી પણ વાત છે તે કરવામાં આવી રહી છે। આપણે અન્ય આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું કે શા માટે આટલી મોટી સંખ્યામાં જે રોષ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે જે ટીકુભા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓ પણ ક્ષત્રિય આંદોલનમાં ખૂબ જ સક્રિય રીતે પીટી જાડેજાની સાથે તેઓ પણ ખૂબ આંદોલનમાં છે તે સક્રિય હતા। ટીકુભા, શું કહેશો, જે રીતે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી, આટલી મોટી સંખ્યામાં રોષ છે, ફરી એકવાર ક્ષત્રિય આંદોલનમાં જે માહોલ હતો એવો પાછો માહોલ જોવા મળશે? ક્ષત્રિય સમાજના આગેવાન ઉપર જ્યારે રાજકીય કિન્નાખોરીનો સ્વરૂપ થતું હોય તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવાનો એની પડખે ઊભો રહેવાની ફરજ છે અને ક્ષત્રિય સમાજના હરેક લોકો આજે રોડ ઉપર છે। સુરેન્દ્રનગર, જામનગર જોશો, આમ ભાવનગર જોશો, કચ્છમાં જોશો તો બધા લોકો આજે આવેદન દેવા માટે નીકળી પડ્યા છે અને આવેદન દીધે આજે અમે ખાલી એક અમારો રોષ દેખાડી રહ્યા છીએ। આગામી સ્વરૂપમાં જે કંઈ અમારી મિટિંગના સંદર્ભમાં જે નક્કી થશે એ આગળના કાર્યક્રમોમાં જાહેર કરશું। આગેવાનો કીધું કે ક્ષત્રિય સમાજના જ અમુક ભાજપમાં જે આગેવાનો છે, મોટા નેતાઓ, તેમના ઈશારે આ બધું થઈ રહ્યું છે। રાજકીય ભાગ આવડા ચાલી રહ્યો છે, આમાં કોણ શું કરતું હોય એનો અમને ખ્યાલ નથી, પણ એક રાજકીય કિન્નાખોરી છે એ તો બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો સામાન્ય ગુનાની અંદર પણ ધરપકડ કરવામાં આવે અને ધરપકડ કરીને પાછા કરવામાં આવતું હોય તો આપ સમજી શકો છો કે રાજકોટની અંદર 50% પબ્લિક તો અત્યારે જેલમાં ને પાસામાં હશે। આગળના સમયમાં હવે જો તમારી માંગો નહીં સ્વીકારવામાં આવે જે પીટી જાડેજા સામે કાર્યવાહી ની, તો હવે આગળ શું થશે? આગળના સમાજમાં અમારા સમાજની બધી સંસ્થાઓ ભેગી થઈ અને એનો નિર્ણય લેશે કે હવે અમારે આગળ શું આયોજન કરવું, શું કામ કરવું, લીગલ શું ફાઇટ આપવી, એ બધું તેમાં નક્કી થશે। બિલકુલ, તો ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય સમાજના સામાન્ય લોકો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને તેમની અમુક માગો છે, જે રીતે ખોટી રીતે કાર્યવાહીનો આક્ષેપ જે તે કરી રહ્યા છે તેમની જો માગો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્રથી ઉગ્ર આંદોલન છે તે જોવા મળશે તેવી પણ ચીમકી ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।